વાઘોડિયા તાલુકાના ગુતાલ એમપી વસાહતના રહીશો વિકાસથી વંચિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતું થયું। વાઘોડિયા તાલુકાના ગુતાલ એમપી વસાહતના રહીશો વિકાસથી વંચિત આદિવાસીઓએ કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા હતા। કાદવ કીચડમાં થઈને લઈ જવાઈ રહેલ અંતિમ યાત્રાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું। આધુનિક યુગમાં રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। નર્મદા નિગમ અને વસવાટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી। અંતિમ યાત્રાનો વિડિયો સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસારિત થતા તંત્ર જાગ્યું હતું અને તાલુકા પંચાયત પ્રમુખ તલાટી સહિત સરપંચ સ્થળ પર પહોંચી જેસીબીની મદદથી રસ્તામાં ઝાડી ઝાંખડાની સફાઈ કરી રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો હતો। વાઘોડિયા તાલુકાના ગુતાલ એમપી વસાહતના રહીશોની માંગ છે કે રોડ રસ્તો અને શમશાન બનાવી આપીની માંગ કરી હતી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। મનીષભાઈ મુકેશભાઈ માનકર, હું ગુતાર રહેવાસી છું। કાલે મારા પપ્પાની સંસી યાત્રા થઈ હતી તો અમે લઈને ગયા હતા શમશાનમાં, પણ કાદવ કીચડ એટલું હતું કે તે સરકાર એટલો રસ્તો નહોતો અને જે ગાડીએ લાકડા ભરીને અમે ગયા હતા તો ટ્રેક્ટર બહાર ઊભું રાખ્યું અને ત્યાંથી માથે ઉચકીને બધું લાકડા લઈ ગયા છે, પણ અમને હાલત બધું બહુ ખરાબ હતી થઈ। આ કેટલા વર્ષથી તમારો રસ્તોનું શમશાનનો? એ તો બહુ સમય થયો છે, કોઈને અમે માંગ કરી છે પણ કોઈ જાણ કરતું નહીં એનું। એટલે શમશાન છે ખરું? શમશાન છે પણ કોઈ બનાવ્યું નહીં હજુ। સમસ્યા છે ભાઈ તમારી? અમે ગુતાલ વસાહતના રહેવાસી વાઘોડિયા તાલુકામાં આવે છે। શું પ્રશ્ન છે? હવે શમશાનની એ છે માંગણી હતી, મતલબમાં 2014માંથી અમે રસ્તાનું એ માગ્યું હતું પણ હજુ કશું નિરાકરણ નહીં આવતું। ગઈકાલે તમારા ગામના વિડીયો વાયરલ થયા હતા, શું અંતિમ યાત્રામાં કઈ પરિસ્થિતિ? હા, એટલે અમે ત્યાંથી લઈને આવ્યા હતા ને એમને તો પાણીમાં અડધું ગરકી જતું હતું, રસ્તો બી નહોતો। કેટલા વર્ષથી આ રસ્તો નથી? 26 વર્ષથી નથી। જાણના આવ્યા ને તારના હજુ કશું છે જ નહીં રસ્તો, અને સમતાન બી હજુ કશું નહીં નિરાકરણ। આ બાબતે રજૂઆતો કરી તમે કોઈ? હા, કરી છે। 2014થી પેલા મધુ શ્રીવાસ્તવ હતા ને તારની અરજીઓ આપી। આ પછી નવા ધારાસભ્ય પણ આવ્યા, એમને બધું રજૂઆત કરી? હા, એમને બી આપી છે। એ भी કહે છે કે થશે। કઈ કામગીરી? हाँ, कई कामगिरी नहीं। हूँ नई वसात गुताल से बोली रोज हमारी 35 साल से बसावट थी। यहाँ नहीं तो दवाखानु आई, नए गांव में रोड न को ठिकानो आई कई, और खेतर जाने की इतनी आफत पड़ी रही हमारी, कभी पाक भी लेवा तो माता कसो लाऊं, सिर ऊपर कसो लाऊं, वहाँ जा तो नहीं। तो एक तो हमारो खेतर को रोड बनाई डालो और दूसरो गांव में रोड बनाओ। तीसरी बात, हमारा लिए निगम ना शमशान की जगह नहीं फाड़ी, हमका शमशान की जगह बताओ और वहाँ पर शमशान बनावा, तो ये शासन करीन दे हमका बनाई ना। कल अपना वीडियो वायरल हुआ था शमशान का रास्ते का, क्या उसमें क्या है दिक्कत? उसमें तो एकदम कीचड़ है, गारा है, काटा है, और उसमें जाने के लिए इतनी दिक्कत पड़ी कि लकड़ा ले गए और रोड पर डाले और सिर ऊपर उठा के उधर ले गए। तो कुछ भी, हम भी एक इंसान है, शासन भी एक इंसान है, हम जो इंसान है हमारी क्यों नहीं शासन सुनता? शासन भी तो इंसान है, क्या दूसरा है? जब हमारी इतनी तकलीफ पड़ती, शासन तो कुछ ध्यान नहीं दे रही। वो कहे पंचायत वाला करेगा, पंचायत वाला कहे निगम वाला करेगा, कौन करेगा? हमको इधर ला के अटका दिया। लिखित में दिए? हाँ, लिखित में भी दिए, निगम में भी दिए और पंचायत में भी दिए, और विधायक के पास 2-3 बार हो आया।